ગુરુ મહારાજની કૃપા થાય, કંઈક આપણા ભાગમાં કંઈક પુરવનું કંઈક પડ્યું હોય ને ત્યારે આવું સૂજે છે. બાકી પૈસા તો દુનિયામાં ઘણાની પાસે છે, ઠેકાણે વાપરતા નથી આવડતું. ચોરવીરા રામટેકરીથી સગરામ બાપુ પધાર્યા છે, એમને આપણે સાંભળવા છે હમણાં. પણ ગુરુ અને શિષ્યના નાતાની આપણને પહેલાં તો ખબર હોવી જોઈએ. આપણે દીકરા દીકરીનો હક પણ કરીને તો આપણે આપણી નાયતમાં કરીએ છીએ, અને નાયતમાં કરીને તો પછી દીકરીનું મોહાળ પૂછીએ, દીકરીની માનું મોહાળ પૂછીએ. આપણે ગુરુનું કાંઈ પૂછતા જ નથી કે મારે શું કરવાનું છે. કંઠી બંધાવી લીધી કે બસ એમ નુગરા નથી, એવું નકરું નથી. જીવનની ઓળખાણ કરવા માટે બાપુ સદગુરુની જરૂર પડે. તમારા અને મારા માત પિતા છે ને આપણા ગુરુ છે 100%. પણ એ મા બાપ છે ને એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુની જરૂર પડે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે, આની ઓળખાણ તો બાપુ માથે જો એવો કોઈ ધણી હોય ને તો આ બધું નક્કી થાય એવું છે. બાકી જાણે છે બધા, પણ આ એકની એક વાત મહાપુરુષો કીધા કરે છે, પણ આપણને જીવનમાં ઉતરે નહીં. આનો અર્થ શું? આ રામકથા એવું બધે વંચાય છે, તો મૂળ રામકથામાં વાત તો એકની એક જ છે ને કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ ત્યાં ગયા ને સીતાજી રાવણને મારીને સીતાજીને લઈ આવ્યા. ગમે એ મોરારી બાપુ વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય ભલે, વાત તો આવડી યાદ છે ને બીજું શું છે આમાં? સાંભળીને વ્યૂ આવવાનું એવું છે ને કરવા. હું તો કથામાં અહીંયા હમણાં કથામાં હું આવ્યો હતો, પણ મારે પછી પ્રોગ્રામમાં નહોતો ટાઈમ, એટલે નહોતો રોકાણો. હું તો આ વણતો અને કથાનો રાફડો નહોતો ફાટ્યો. આપણે એમ કે આટલું બધું ધર્મ ને આટલું બધું પુણ્ય ને આટલું બધું આ માંડવાન ધૂન ને ભજન ને પાર વગરની એટલી ભક્તિ થાય છે, તો આ બગાડ કા નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આ ખોટું છે મેં ન કહેવાય ને, આપણે કાંઈક રોકાવવું તો જોવે ને. તો આ ખોટું છે એ ન કહેવાય. આવડું સાચું હોય તો અટકતું કા નથી? વિચારવા જેવું તો છે કાંઈક. એક તમે કથા કરાવો અને કથામાં ફાયદો શું, મારો કહેવાનો અર્થ એ છે. તમને ફાયદાની ખબર ન હોય તો આ કરવો શું કામ જોવે? કથા કરાવ્યા પછી બાપુ બાપ દીકરાની જો તિરાડ હોય તો મટવી પડે, ભાઈ ભાઈની તિરાડ હોય તો મટવી પડે, દેરાણી જેઠાણીની તિરાડ હોય તો મટી જવી પડે બાપુ કથામાં, તો ફાયદો. નગર તો શું મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, રસોઈયાને, કલાકારને, વાંસવા વાળાને એવડા એમને ફાયદો. તમારો શું ફાયદો? તમારા તો ખિસ્સા ખાલી થાય. ગામ ધુમાડા બેન દે, ઘરના છોકરા કે ભયુના છોકરા કે ના એના મારે આડી છે, આને જ ખવડાવવાનું હતું, આ ભયુના છે. કથા કોઈ દી ઉગે કોઈ અર્થ જ નથી. નારાયણ તમને ને મને બાપુ સમજણ હોવી જોઈએ કે આપણે શું કરવા બેઠા છે, અને આની ખબર ન હોય તો જીવનનો કોઈ અર્થ નથી રાખતો. અને આને સમજવા માટે સદગુરુ જોવે. અત્યારે સદગુરુનો પાર નથી. જ્યાં જો અહીંયા કઈ મેં ચેલા બનાવી છે, મેં બનાવી છે, બનાવો. ચેલા કઈ પૂછતા નથી, ગુરુ કઈ દેતા નથી, બધા એનું હાલ્યું છે. હું તો એમ કહું ગુરુ મહારાજ ને પરસેવો ન વાળી દઈએ આપણે તો આ બધા જેન તે છે એ બધા કંઠિયું બાંધે ખરા. અમારે આ જીવનમાં બાપુ આવ્યા પછી તન મન ધન તમને હોઈપા પછી અમારે શું કરવાનું છે બાપુ? આવી કઈક માગણી તો હોવી જોઈએ ને. માગણી ન હોય તો કોઈ ગુરુ બનાવવાનો કોઈ અર્થ નથી. નારે બાપુ છે ને સંતોની વેદના છે, સંતોની પીડા છે. આ ભજન છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન એવું ડીંગો ડીંગ નથી. એ તો બધું અત્યારે હાલ્યું છે. સોપડા લઈ લઈને બે જશે, અમે એટલા લેવી છે એટલા લેવી છે, એવું નથી. આ જીવનમાં ઉતરવું જોઈએ. આ ધંધો ખોલ્યો દુનિયા, અને જેને ભજન કર્યા ને, જેને અનુભવ કર્યા ને, એને જોડું નથી પહેરવા દીધું દુનિયાએ. કઈ મજા લૂંટી છે પોતાના નીડ્યા બધાને. લખવું હોય તો લખી લેજો. આ હમણાં નાનભાઈ વાણી કરી આ 4 યુગની, એમાં પહેલા યુગમાં જ બાપુ પ્રહલાદે પાઠ માંડ્યો ના બાપુ આ ધર્મની આ ભજનની ઉત્પત્તિ ન્યાથી થઈ. એના ગુરુ શ્રીભાઈ કુંભાર હતા. હવે હરણાકશ તો રાક્ષસ હતો બાપુ. રાક્ષસના છોકરા રાક્ષસ જ ન થાય, રાક્ષસના ભગત થાય. પણ ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીભાઈ કુંભાર
પ્રહલાદ જેને પ્રગટ કરે અને જપે સારો સંસાર. આ બાપુ પ્રહલાદ આ દુનિયામાં નો આવ્યો હોત તો આપણે અત્યારે અહીં નો બેઠા હોત. ભજનની ઉત્પત્તિ હોય. હરણાકૃષ્ણ બાપુ ઇતિહાસ આખી દુનિયાને ખબર છે. મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક આપણું જીવનનું પરિવર્તન થાય ને તો જ આ ભજનની મજા છે. બાકી મેં તો ઘણી વખત આ બધા મને સાંભળેલો છે ને હું તો કાયમ કહું છું કે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. હા, આપણે હારા માણસમાં આપણું નામ છે જ નહીં પહેલી વાત. પણ આ કૃપા સંતોની છે કે મને માર્ગે ચડાવ્યો. હું સંતોનો બાપુ ઋણી છું. નકર મેં કોઈ જિંદગીમાં સાધુ સીતારામ નથી કર્યા. મંદિરે શીનો ગયો હોય, 10 રૂપિયા મેં શીના આપ્યા હોય. પણ કાંઈક મારા મા બાપની કમાણી હશે ને કાંઈક મારું બેલેન્સ પડ્યું છે કે આંગળી પકડનારો જડજો અને ભજન પાકે ને પછી ઈશ્વરને બાપુ તમારી ઝૂંપડી આવવું પડે ને આવવું પડે લખી લેજો. સગાળસાને અહીંયા પાક્યું ને એટલે આવ્યો, જલારામને અહીંયા પાક્યું એટલે આવ્યો, સીબી રાજાને અહીંયા, મોરધ્વજ રાજાના અહીંયા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે એને? 52 કામ કરવા પડે. આપણું એકાદું ન કરે પણ આપણને ભરો ક્યાં છે? હું તો અવારનવાર કહું કે આપણા ઘરમાં નાનું એવું મંદિર તો બધાને ઘરે હોય. ભલે મંદિર નો એક ફોટા ને આપણે દીવો અગરબત્તી તો કરતા જ હોય. કરો ઘર મારા ઘરે છે. ચોખા ઘીના દીવા કરી, અગરબત્તી કરી, 2 ટાઈમ આપણે નાહી ધોઈને પૂજા પાઠ કરતા હોય, 5 નામ લેતા હોય, માળા કરતા હોય. તો હું એમ કહું છું કે આખું ઘર તમારે કંઈક લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો, કુકાળું મૂકો. હું હોઠ ઠપકારું છું, તમારી જ્યાં વાત હતી. પેલા આપણે 3 થી ચોખા ઘીના દીવા કરી 2 દી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી અહીંયા બાળવું એના કરતા છોકરાને ખવડાવે લોટકા નો થાય. પણ ભરોસો નથી. મુદ્દો એ છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં. મેં કીધું એવું ન હોય. ભલામણા સાધુ સંતો કહે છે, દુનિયા કહે છે ને ભગવાન ન હોય તો આ દુનિયા હાલતી છે. મને કે ક્યાં છે દેખાડો. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? કે દેખાતો ને. હવે તને તારું કાન નો દેખાય તો ઓલો થોડો એમ નવરો છે તને દેખાય? આંખને ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ છે બેટા. તું હું કરસ નહીં બધી એને ખબર છે. પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે. ગંગા સતીની વાણી બાપુ એમ કહે છે કે 21,600 શ્વાસા એમ નામ જાય છે આપણા. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો. આ બેઠા છો ને બધા ગણી લેજો. એટલે સંતોએ કીધું કે આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચાંસી તો કહો. ભરોસો જ નથી ભલા. અમે એક વાર ચોટીલા ગયા હતા, 2 ભાઈબંધ ઉપરથી ઉતરતા હતા ને અમે ચડતા હતા. મેં દર્શન કરી આવ્યા તો કે હા. મેં માતાજી ચૂંદડી કેવા કલરની હતી? એ તો કે હારું યાદ ન રહ્યું. તો તમે દર્શન છે ના કર્યા? આમ નામ ડીંગો ડીંગ હાલે હે ભલામણા. કે ઓલા જાય છે હાલો આપણે જાય. શું કામ જાઓ છો એ તો કંઈક નક્કી કરો. અહીં આપણે આવ્યા છીએ તો એનો કંઈક હેતુ છે ને કે બળદેવભાઈના ઘરે ગુરુ મહારાજને બોલાવ્યા છે, સંતવાણીનો પ્રોગ્રામ છે, એનો હિસાબ તો છે ને. આપણે બજારમાં વસ્તુ ખૂટી હોય તો લેવા જાય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે હું લેવા આવ્યો છું. આપણે કોઈની લગ્ન પ્રસંગમાં જઈએ તો કે મારે વ્યવહાર છે એટલે હું આવ્યો છું. કારણ તો હોય ને, જીવનનું કારણ તો હોય ને. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા એનું કંઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના ગાળિયા કરવા મોકલ્યા. અરે બાબુ આ જીવનમાં ઉતારવા જેવો માણાનો અવતાર મળ્યો છે ને. હું તો એમ કહું છું કરોડો જન્મની કમાણી હોય તો માણાનો અવતાર મળે. અને એમાં અવતારનો સમય મને એમ થાય સતયુગમાં આવી હિલોળા નહીં હોય. સતયુગમાં હા, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં ત્યાં હતા ને બૈરું વેસવું પડ્યું. લો આપણે જ્યાં હજી વેસવાનો વારો આવ્યો. શું સતયુગ ને કરવો? અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં એમ કહેતો લેવી છે કોઈને ભાઈ, લેવી છે કોઈને બાપ. બાપુ શું ગુરુ મહારાજની વાત આપણે કરી. એક ગુરુ મહારાજનું દેણું ભરવા માટે પોતાના બૈરાની હરાજી કરી. અયોધ્યાની મહારાણી કોની પાસે વાતું કરી? રામ ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં. અયોધ્યાની મહારાણીનું બાપુ અયોધ્યાનો મહારાજા હરરાજી કરી નાખે. વિચાર કરજો, હજી આપણે બટકું રોટલો દેવા રાજી નથી. બૈરા હું વેસવાના હતા. અરે સમય જીવે એવો આવ્યો છે ભલા. મને આવો સમય તો કોઈએ નહીં પાડ્યો હોય. આપણા ગઢાની જ વાત કરો ને.
આપણા ગઢાઈ હોની નોટ નથી પાડી લ્યો. આ માથે વરસાદ થાય બોલો પૈસા તોય બધા રોવે જ છે. મારી પાસે કઈ નથી, કઈ નહીં, મરો કઈ ન રોવે છે બધા. જ્યાં જાવ એક પાસે જાય કે ધાબુ ભરવું તો છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું કે દોવા નથી, બીજા પાસે જાય કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જા રોવા કે દુનિયા રોવે જ છે. હરીને મેળવવા એ તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. એ મારા નાથ તે અમને માણા બનાવીને મોકલ્યા. જો મારા બાપ તારો જો અમને આભા ન થાય તો માણાનો અવતાર ફોગટવ્યો જાય પેલા. અરે શું સંતોએ વાણી તમને મને એક વાણી રૂપી માર્ગ બતાવ્યા છે. આ રામાયણ, ગીતા, ભાગવત. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, જો કે અમુક ને મારી વાતો કડવી લાગે પણ ન બોલાવે મારે ક્યાં ફેર પડવાનો. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોઈને કીધા જેવું નથી. રામ આપણે તો હજી સારું છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો. ખટારો મેં 20 વર્ષ આંક્યો ને, દિલ્હી, કલકત્તા, મદ્રાસ ને કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ આપણને નક્કી ન થાય કે આ બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. બોલો એવી ફેશને આંટો લીધો. અરે રામનું નામ લ્યો, રામનું નામ. દેહના પ્રદર્શન નો હોય. ભગવાને આપ્યો ખાઓ પીઓ વાપરો મોજ કરો હરો ફરો, પણ દેહના પ્રદર્શન. આ રામાયણ છે ને, રામાયણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે. સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય, રામાયણ કે છે. સીતાજી બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ કરે ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે. ઈ દીકરી હતી, ઈ શક્તિ હતી. પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં આખી દુનિયાને લક્ષ્મણ રેખા હોય. બાપને હોય, દીકરાને હોય, માને હોય, વહુને હોય, દીકરીને હોય, બધાને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. જે બાપુ બાપની એ બાપુ રેખા હોય, જુવાન દીકરા હોય, વહુ હોય, અને 1.5 મણની જોખવા માંડો, ઊંચા કરીને પડતા મૂકે છોકરા, ગઢા હાડકે હાજા થાય. સમજી લેવાનું કે રેખા ટપી ગયા. મર્યાદા હોય મારા રામ. જીવન મળ્યું છે ને એની મર્યાદા હોય, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજાઈ ગયો. આપણે એટલા પાપી તો સહી નહીં. અને જાડેજો મધ દરિયામાં હોડી આમ હિલોળા મારવા માંડી ને ત્યાં રોવા માંડ્યો. અને હારા હારા રોવાના છે. ઓલો જેથી ઉઘરાણી કરે ને તેથી દીકરા હશે ને બૈરા હશે ને ભાઈઓ હશે, કુટુંબ હશે, પણ છોડાવી કોઈ નહીં શકે. તેથી હારા હારા રોવાના. આ તમે જો ને કોરોના આવ્યો તારે લો હિલોળા સીડ્યા, તોરલ જેવું કોઈક હારે હોય કાંઠે પુગાડે ને. બધા એકલા ઠેકડા ભરતા હતા. જીયા બહારના ભાવ, પૈસાના ડટ્ટા હતા, ગાડીઓ હતી, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, પણ બચાવી ન હોય ક્યાં. આટલી જ વાર છે રામ. ઈ જેસલ બાપુ તોરલ પાસે રોવા માંડ્યો. ચારે બાજુ નજર કરી. ઈ મધદરિયામાં બરિયામાં કઈ પોગ્યા નહોતા અને અહીંયા કઈ પોગે ને તરત ગાતા આવડી જાય એવું હોય નહીં. આ તો તમને મને બતાવવા હાટું બધું આ કવિઓની કલ્પના છે. હવે આન ભાઈ એક ગાન બે કટકા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી. પણ મહાપુરુષે તમને મને શાન કરી છે કે આ સંસારનો સાગર છે ને આમાં આપણે બધાના હોડા હેલા જાય છે. પણ બાપુ તમારો સમય જેથી પાક છે ને તેથી સતી તોરલ જેવો જો સથવારો હોય તો જ કાંઠે પૂગશે. બાકી બાપુ કાંઈક ગલોટિયા ખાઈ ગયા. કોઈની તાકાત નથી કે આમાંથી હું તમે બચી. કચ્છનો બારવટીયો એક સતી તોરલ પાસે બળફની પાય ડોગળે મીડો રોવા. તોરલ તોરલ હોડી આપણે બુડી જાય ને મરી જઈશું, મારે જીવવું છે. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને બધાને જીવવાનું હતું, પણ લોહીના ફુવારા ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ. વહેલું મોડું મરી તો જવાનું, દરિયામાં ધૂપકો મારી દો. તમે વિચાર કરજો. જાડેજા હામું બાપુ હામું નજર ન કરાય, પણ એક બૈરું આમ લબલબાટ કરતું હતું ને જાડેજાના હાથમાં તલવાર ન નીકળે. સામે મોત ઉભું હોય, દાંત નીકળે, દાંત કાઢવાય તો થાય. એ તો આયા બધા બાયું સડાવે મારી નાખી, છોડી નાખી, આમ કરી કઈ થાય નહીં રામ. સમયનું કામ કરે છે. ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન,
તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અને એનો એ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડીવ ખંભામાં જ હતો તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ તમારો ને મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે. તોરલ તોરલ મને આવી ખબર નહોતી. તોરલ કે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પૂન કર્યું હતું યાદ કરો. હું તમારી ભેળી છું, મોજ કરો, નહીં બુડે, મજા કરો, હમણાં પુગાડી દઉં. મારો અલખ ધણી પુગાડશે, હું કામ ને રોવો છો? પણ આહુડા નો કાઢવા હોય ને તોય ધારું થઈ જાય. એ તો હાકડીમાં આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય, ઈ નાભીમાંથી ચાલુ થાય. રોજ રોજ તમે બોલતા હોય એમાં કઈ હોય નહીં. એટલે મહાપુરુષો શ્વાસાની માળા કરવાનું કીધું છે. જો મહાપુરુષો એટલે કે આ શ્વાસાની માળા, આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કઈ વળે નહીં. ફેરવતા હોય ફેરવજો, હું બંધ નથી કરાવી મારે, પણ આ માળાથી કઈ વળે નહીં. કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને, વિચાર આપણા ઘોડા છે હાલતા હોય, વાડીએ જવું, ખેતર જવું હોય, માર્કેટે જવું, બકાલું લેવા જવું, વેચવા જવું, એટલે એ માળાનો કોઈ અર્થ નથી. પણ આ જે માળા જે આપણી હાલે છે ને, ત્યાં તમારું લક્ષ લાગે ને, તમારી સુરતા ચોંટી જાય ને, તો એ સમજી લેજો કે તમારા. અને અહીંયા સુરતા ચોંટે ને પછી વિચાર કોઈ ન આવે, છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર ન આવે. માળા ઈવડી કરવાની. ઈ મારા શ્વાસ હારે મારી સુરતા લાગે ને, ઈ મારા. તમારા શ્વાસ હારે તમારી સુરતા લાગે, ઈ તમારા. ઈને માળા કીધી છે. આ તો પછી બળદિયા જેવા હોય ને આમ નો હુજે ને એટલે આવી બનાવી માળા. એવું કે આ ફેરવો. એ ગુરુ એને ચેલાને કીધું કે બેટા કંઈક માળા બાળા ફેરે. ચેલો આંગળી ફરાવીને આમ મીડ્યો ફેરવવા. લો શું કરવું? પહેલ જ નથી પાડ્યા આપણે. હું તો એમ કહું કે આપણા સંતાનને બાપુ આપણે પહેલ પાડવા પડે. મારી દીકરી બાપુ ટૂંકા કપડાં પહેરીને બજારમાં નીકળતી હોય ત્યારે શું દુનિયા સુધારે? એને મારે સુધારવી પડે. મારે મારા છોકરા હોય ને મંદિરે લઈ જવા હોય તો ગામ, મારા છોકરાને ગામ લઈ જાય મંદિરે. સાધુને સીતારામ કરતા શીખડાવવું તે ગામ શીખડાવે. આની માટે બાપુ આપણે પહેલ પાડવા પડે. પછી કે આ નથી કહેતા આ પેલા હારો હતો બગડી ગયો. આ કપાતર હોય એક ગામમાં, કપાતર હોય ને એની વાતો કરે કે આ પેલા હારો હતો બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, એમાં કાંઈ ન હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે, ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે જેની જનેતા. હું તો માયુને એટલા માટે કહું છું કે માં જો બાપુ જો સંસ્કારનું સિંચન કરે ને તો જ. હું એવું નથી કહેતો કે અત્યારે શિવાજી મહારાણા નો જન્મે, ખોટી વાત છે, અત્યારે જન્મે, પણ એવી જનેતા જોઈ. હું એટલે કહું ઉદરમાં સંતાન હોય ને, અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોની, આપણા શાસ્ત્રોની તાકાત જોવી હોય, પણ એ કરવું જ નથી કોઈ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એક બેન ત્રીજી શેરી ગયા ને, ત્યાં જઈને કે અમારી હાણસી આવી છે. બેન હતી ને એને કીધું કે અમારી હાણસી આવી છે. ઓલી બેન મોટી ગાળવી દેવાય. એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાણસી નહીં હોય. એ કે હરવા હરવા બોલો, મેં કૂતરાને સૂટી મારી હતી ને પાંખડું કરી ગયું, કૂતરાને પેટમાં કૂતરું આવ્યું તમારી શેરી. સૂટી હાણે શું મારીને કૂતરાને ફાંકા પાડે, એને પરજા ચેવી થાય. એ બટકું કૂતરો નાખે, કૂતરાને જે ફાંકા પાડે એ કૂતરાને રોટલો નાખે. હવે અહીંયા કે શિવાજી મહારાણા જન્મે. પછી કે છોકરો કીધું અમુક ને નથી એવડાય, એમ કે છે ભગવાને અમને સંતાન નો આપ્યા, અમને સંતાન અમુક એમ રોવા છે કે આના કરતા નો આપ્યા હોત તો સારું હતું. આપણે એમ તો કરવું આવે ફાયદો છે કે નો આવે ફાયદો છે. અમુક એમ રોવે છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના બોલાવ્યા. અરે હું તો એમ કહું છું કે માને બાપને જાળવજો, જિંદગીમાં કાંઈ નહીં કરવું પડે. મા બાપના છે ને કાળજા ઠારજો, જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગે. ભલે તમે વાપરતા હોય, દાન પૂન જે કાંઈ કરતા હોય કરજો, પણ મા બાપને નહીં હાચવો ને ક્યાંય ચોપડે નહીં ચડે. મા બાપ જેવા ભગવાન ને માતાજી ને પિતાજી ને બાપુ કાંઈ છે નહીં. આખી દુનિયા છે ને અંતરથી જો મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, એવી અંતરથી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ, બાકી હગો ભાઈએ રાજી નથી. માન બાપને જાળવજો. તમારું ગાડું કોઈ દી અટકે તો મને કહેજો. પછી મા બાપ જેવા હોય એવા, ભલે દારૂ પીતા હોય, એ ગાડું બોલતા હોય, જેવા હોય એવા ઈ છે તો તમે છો. એના કર્મ એને ભોગવવાના છે, તમારા કર્મ તમારે કરવાના છે. બસ મુદ્દો આટલો જ છે, બીજું કાંઈ છે નહીં.
અત્યારે આખી દુનિયા તમે જુઓ ને, આપણા ગઈઢા ભાઈ ખાવા ધાન નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં. અત્યારે મૂક્યાની જગ્યા નથી, પણ મા બાપ જ નથી પોહાતા. બોલો પછી કે હું નડતું હશે? જાઓ ભુવા ભાઈ જોઈ દે દાણા, કઈ નો નડે. તમે વાવેલું છે ઉગ્યું છે, બીજું શું નડે? આપણે અમારે અહીંયા રામ ટેકરી અમે હતા બાપુની, અમે મંદિરે બેઠા હતા ને એક ભાઈ ને આમ હાલતા થયા ને, મેં કીધું પણ રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે, રોકાને. એ કે ના મારે કે જ્યાં વગર હાલે એવું નથી. પણ મેં કીધું રોકાને મજા આવે છે? કે ના મારે નથી રોકાવું. ત્યાં હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાછો આવ્યો. એટલે મેં કીધું કાં કેમ પાછો આવ્યો? એ કે બિલાડું આડું ઉતર્યું. મેં કીધું હવે તો કે હવે રોકાવું. મેં કીધું મારા દીકરા બિલાડાનું માને મારું ન માને. બિલાડાને તો પૂછવું હતું, તારા શકનથી એને વાંધો ન થયો ને કે એ હાથ સુધી રખડી જાય ઊંધડું નહીં ચડે. અરે બધું હાલ્યું છે, તમે જોવો તો હારે દુનિયામાં. લગન હોય ને, લગન બેનું છે ને, બેનું એમ કે કાળો હાડલો ન લેવાય, જણ હોય તો કે કાળું પેન્ટ ન લેવાય, કાળા જોડા ન લેવાય. માથામાં કોક કોક ધોળા વાળ થયા હોય કે કાળો પીસડો મરાય ને કે ગઢો લાગી. એટલે અહીંયા આ નો નડે કાળું? અરે સગવડી તો જોવા, કંકોત્રી આવે ને લગ્નમાં, કંકોત્રી આવે ને એમાં કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, તેમ જોજો કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો. ગમે ત્યાંથી આપણી કંકોત્રી હજી તમારે લખેલું હોય, વાંચવું હોય તો વાંચી જોજો. આશીર્વાદ આપવા માટે પધારજો અમારા ઘરે લગ્નમાં, નવ દંપતીને આશીર્વાદ આપવા માટે. કોઈ આશીર્વાદ આપ્યા હોય મને આમાં ઊંચો હાથ કરો. તઈ લખ્યું ખોટું આપણે માનવાનું. અહીંયા આવ્યા ભેગા પંઠો ચીનપા પંઠો પંઠા આટલું આટા દો છો, ખાવા સિવાય કાંઈ ને. પતિ પત્ની જયારે દીકરા દીકરીના એ લગ્ન હોય ને, માયરાની માલિકોર બાપુ, ત્યારે ફેરા ફરી અને પછી બાપુ ગોર મહારાજ હાકલ કરે કે મંડપ મધ્યે વરકન્યાને હાથગણું કરવાનો સમય થયો છે ને, એ વખતે આપણે હાથગણું કરાવવા જાય દીકરાને દીકરીને જેને કરાવતો હોય ને. પણ એ વખતે બાપુ આશીર્વાદ આપવાના. એક દીકરાની જાનમાં 100 જાનૈયા હોય ને 25 જાનડીઓ હોય, હવા હો માણા ગયો હોય, અને એને હાથગણું કરાવવા માટે જાય ને, ત્યારે બાપુ મારા નાથ સંતોને મંતવ્ય છે કે આશીર્વાદ કેવા આપવાના. કે મારા નાથ, હે ઈશ્વર, તું અમને આની જાનમાં લઈ આવ્યો, પણ આની જો ઉંમર કદાચ ટૂંકી હોય ને તો આ 100 જાનૈયા 25 જાનડીઓની 3-3 મહિનાની 2-2 મહિનાની અમારી ઉંમર લઈને આની ઉંમર મોટી કરી દેજે. આની જાનમાં ભલે લઈ આવ્યો, પણ આની કાણે નો મને લઈ આવતો. આશીર્વાદ આ આપવાના છે. આ તો ખાવાનું ચિંતા છે, પછી ખાય હારા પાડું મરી જાય એટલું ખાય ને પછી પાછા મારા દીકરા વાતું કરે, દાળમાં આમ હતું, શાકમાં આમ હતું, પંઠો આમ હતો, પાગરણ સારું નહોતું, ખાવાનું સારું નહોતું. તારા જોડા તો જો 1.5 રાત રેવા થીગડા દીધા, રહ્યો રહ્યો બણકા મારે. અરે કાંઈ છે નહીં, ભલામણા હિલોળા કરો ને, મજા કરો ને. તમારું મારું માના ઉદરમાં સર્જન થાય ને, જન્મ થયા પહેલા બધું માં તૈયારી કરી રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન જે કાંઈ જરૂર પડે બધું માં બધી વ્યવસ્થા કરીને જ બેઠી હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને તે દી બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. હવે પહેલી છેલ્લી બે તૈયારી છતાં એટલી તૈયારી નહીં કરી રાખી હોય, પણ મેં કર્યું જ કરે છે. વાડી મેં લીધી, ટ્રેક્ટર મેં લીધું, ફલાણું મેં લીધું. જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે મારા રામ, કાંઈ હળવા ફૂલ થઈ જવાની જરૂર છે, કાંઈ કરવાની નથી. બાકી છે ને કીડીને કણ ને હાથીને મણ બાપુ 1000 હાથ વાળો બધાને દીધા કરે છે. તમને મને તો છે ને ભગવાને આપવામાં બાકી નથી રાખી. આ આપણે આટલી ગરમી છે, માણા નકરી રાડ્યું જ પાડે. બોલો ગરમી મરી ગયા, ગરમી મરી ગયા. ઝૂંપડામાં રહે છે, કાળી મજૂરી કરે છે બાપુ. એને મકાન નથી, પંખો નથી, લાઇટ નથી, એસી નથી, ખાટલો નથી બાપુ. એના લુગડા વગેરેના છોકરા બાપુ એને નહીં ગરમી લાગતી હોય. પણ આપણે છે ને વધારે પડતા સગવડ વાળા છે ને ઇનપા તાકી રહ્યા છીએ. ગરીબ છે ઇનપા આપણે જોતા જ નથી. આપણું દુઃખ હળવું થઈ જાય. એટલા માટે દાસી જીવન બાપુ, દાસી જીવનની વેદના છે આ વાણીમાં. અને ઈશ્વરને વાણીમાં કહે છે કે મારી વેદના કેટલી છે તને મળવાની. તો એને દાખલો આપ્યો કે એક દીકરી પોતાના બાપના ઘરે હોય અને જ્યાં સુધી દીકરીના લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પિયુના વેદનાની ખબર ન હોય, પિયુના વિયોગની એને ખબર ન હોય.
પણ એ દીકરીના જ્યારે બાપ લગ્ન કરે અને દીકરી એક વખત એના હારામાં જી આવે અને ત્યાંથી બાપના ઘરે જેથી આંટો દેવા આવે અને એના ઘરનાએ કીધું કે 8 દી પછી આવતી રહેજે અને 8 દિન 9મો દી ઉગે ને ત્યાં એને જે પીયુને મળવાની વેદના હોય ને ભાઈ એવી કે મને તારી વેદના છે. દાસી જીવણ બાબુ વાણીમાં કહે છે. શું કહે છે? આવી હોય તે જાણે રે એ પરવીતિ સો જાણે પ્રીત ને આવી રીતિ હોય તે જાણે રે એ પરવીતિ સો જાણે પ્રીત ને બાપુને સાંભળવાના છે પણ એક ધરતીકપની ફરમાઈશ હતી એટલે મેં કીધું એક ધરતીકપની વાત કરી દઉં કારણ કે આવ્યો તેથી હા નહોતો હમાતો પણ હજી બધાને સાંભળું થાય છે. ધરતીકપ અમારા સુરેન્દ્રનગર જિલ્લાનો મોડી તાલુકાનું ઠીકર ગામ એના અમારા રબારી ભીખાભાઈ એને બાપુ આ વાત લખેલી ધરતીકપની. જોકે આજે આ દુનિયામાં છે નહીં પણ ધરતીકપ કેવો આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કઈ તારીખ હતી, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની ભાઈ અમારો ભીખાભાઈ યાદી કરાવે. ધરતીકપ છે ને ભાઈ, ધરતીકપ આવ્યો ને અમે સુરેન્દ્રનગર હતા તો બધા થોડા થોડી કરતા તમે પણ જાવું ક્યાં, મુંબઈ સુધી ડગબગે. અને આ કુદરત જેથી ઉઠે તેથી તમે સમજો કે આ ધોડે ભેગું થાય. એક આમ ધરતી આમ કે આમ આમ હિલોળો કિલો તો કદાચ આમ ગલોટિયું ખાઈ જાય તો આપણે શું કરત, કાંઈ બનવાનું નથી.
પણ એક આમ આંસકો માર્યો ને તો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ થાય કે સમાધાન કોને કર્યું? હું તો એકલો ચારેક એને યાદ કરું કે 6 મહિને 12 મહિને ચારેક આંસકો મારતો રહેજે એટલે ભેગા રહે. કોઈ નહીં માગતા પણ હું એને ચારેક યાદ કરું. એટલે આ વિરોધ અમુક જગ્યાએ જોઈ છે ને એને કારણ કે માણસ કીધે નથી માને. અત્યારે મોબાઈલ ખોલો ને ગમે ત્યારે મોબાઈલ ખોલો ને તો એકાદાને માફી મગાવતો જ હોય. અને પાછા આપણા પાછા દુનિયામાં વાતો કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન, મેરા ભારત. દિવાલ ઉપર લખે ભારત મહાન થાય. આપણે સુધરવાની જરૂર છે. અને જીવતા માણસની ભૂલ ન થાય તો કોને મરેલા થાય. પણ અમારું જોઈ નથી શકતા ને એવડા એમને કોઈ બોલાવતા નથી. હવે એવી પીડા ચાલુ થઈ છે ને એમાં આ મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે ને મને એમ થાય કે 10 વર્ષ પછી બાપ દીકરાને નથી બોલાવવાના, ભાઈને બોલાવવાના નથી. અમારે એક બાપુ હતા એ કહેતા હતા, એ મને કે દરબાર 10-15 વર્ષ પછી કે તમે જોજો કોઈ ગામ એવું નહીં હોય 5 ગાંડા ન હોય. મેં કીધું બાપુ 20 વર્ષની ક્યાં રાહ જોવો છો? અમુક ગામમાં તો શરૂ થઈ ગયું. તમે કહો છો 20 વર્ષ હાલો મેં તમને દેખાડું. 2-3 તો ચાલુ થઈ ગયા બીડીઓ ઠૂઠા વીણતા. એટલે અમારા ભીખાભાઈ બાપુ ધરતીકંપની વાત કરતા હતા. પછી આપણે બાપુને સાંભળવા છે કે ધરતીકંપ કઈ તારીખ હતી, કયો વાર હતો? 26મી જાન્યુઆરી 2001ની સાલ સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો આ ધરતીને લાગ્યો. અને એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાન દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એનો આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને વાત કરું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોઈ નાખ્યું, ખખડાવી ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલાટનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડે જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો. ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી લોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ જોસરો થઈ લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવર ગાયલ માથે મનાડો, રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવડ માથે સકડ બોલાવતો, આ તમારા ધાંગધ્રા હોરો થઈ અને હળવદને નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખામડીને ખખડાવતો, મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ભૂકામ, તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. આવો બાપુ ધરતીકંપ આવ્યો ને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા કે કોઈને નુકસાન હોય તો સરકાર તરફથી બધું સર્વે કરતા હતા. રાતે ઉભા થઈ વંડીયું મીડા પાડવા, ખોકાઈ વંડીયું પાડી. આ ધરતીકંપ થયેલો રાત એક જઈને તોય નો સુધારો થયો. એ કે હજી કઈ આમાં મળે તો હજી ખોટું કરવાનું બાકી નથી રાખ્યું. અને એ વખતે જે વંડીયું પાડી છે ને એ હજી પડી છે. તમારે નો વિશ્વાસ આવતો હાલો હવે મારી હારે દેખાડું અને એની પાસે પુરાવો કરાવો કે આ વંડી કેમ પડી ગઈ. એટલે એ એમ કે ધરતીકંપના સર્વે હાટું પાડી હતી પણ આનું કઈ આવ્યું નહીં. બાપુ પાસા જ નથી મળતા કોને કર. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરે એવો છે. આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય, કોઈ અભ્યાગત આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ માગણ આવે, એને બાપુ બટકું રોટલો આપો, મા બાપની સેવા કરો. વ્યસન જો એવા હોય ને તો કંઈક વ્યસનથી છેટાર્યો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, બસ બાકી બીજું કંઈ કરવાનું છે નહીં.
કોઈ આપણે હેન્ડલિંગ કરવાનું નથી. આપણે આ ખોટા વજન લઈને ફરી મેં કર્યું આપણેથી કઈ બને એવું નથી. બધું ઓલાની કૃપા હોય ને. આ બાપુને બોલાવ્યા ને આ પાઠ કર્યો ને આ બધું કર્યું ને એ તો એ ભેગો હોય તો થાય ને. બળદેવ ભાઈની તાકાત નથી કા થઈ શકે. પૈસા બાપુ કોઈની પાસે નથી એવી વાત નથી, પણ એની હાજરી જોવે. રામદેવજી બાપાએ કીધું છે હરભુજીને, એમના માસીના દીકરા ભાઈ થાય, અને એ બેને જયારે વચનની વાત લાંબી છે, પણ બાપુને આપણે સાંભળો એટલે 10 મિનિટની વાત કરી દઉં. કારણ કે હરભુજીને રામદેવજી બાપાને જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને ભેળું કર્યું, અને ભેળું કરીને એમને વાત કરી કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો, પણ હું તમને એક વાત કહેવા હાટું બધાને બોલાવ્યા છે. કે શું? કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે તમને વાત કરે, સમાધિની હેબ ન ખોલતા, સમાધિ ખોદવાની વાત ન કરતા, તમને દુનિયા ગમે કે. કારણ કે એમને ખબર હતી કે મારા માસીના દીકરા ભાઈ હરભુજી એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને આવી વાત કરી કે હું જો એમને મારે મળવું તો પડશે, કારણ કે આ તો બાપુ અલગ ધણી હતો, સિદ્ધ પુરુષ હતો. એટલે ઈ કે હું એને મળીશ એવી આમને ખબર પડશે ને લાવડા સમાધિ ખોદવાના. એટલે અગાઉ આમને જાણ કરી કે તમને દુનિયા ગમે કે પણ તમે આ કઈ કરતા નહીં. અને ત્રીજી પેઢીએ પીર પાકશે. આ મારું કીધું તમે માનશો ને તો ત્રીજી પેઢીએ પીર થાય. એ બધો સમય થયો, રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગઈ, અને બાપુ ઉડતી વાત હરભુજીના કાને પડી કે રણુજામાં રામદેવજી બાપા સમાધિ થઈ ગયા. તો હરભુજી ના પાડે, ખોટી વાત કોઈથી બને જ નહીં. ઈ કે પણ અરે બધાય કહે છે, ઓલા સમાચાર આવ્યા હતા, ઓલાએ કીધું. ઈ કે પણ ઈ તો વચન સિદ્ધ માણસ છે, સિદ્ધ પુરુષ છે. ભલા માણા મને કીધું છે હું મળ્યા સિવાય નો જઈશ નહીં, અને મને મળ્યો નથી ને કેવી રીતે જઈ શકે? તો કોકે કીધું કે અમે પણ ન્યા જ હતા, અમે મુઠ્ઠી માટી અમે નાખી. ઈ કે હું અહીંયા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. હું માનતો નથી, વાત ખોટી છે. ઈ પછી ત્યાંથી ઘોડે ચડી અને આવે છે, અને રણુજાના જ્યાં સીમાડો હતો ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે, અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે. વાણી એવો પુરાવો આપે છે, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. ભજન છે ને, જ્યાં જ્યાં ભજન છે એ વાતું પડી છે, એમનામ ભજન ન થાય. અને જો એમનામ બનતું હોય તો આપણે બધા બુદ્ધિશાળી છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ન હાલે. હવે હરભુજી ત્યાંથી ઉતર્યા ઘોડેથી, અને બે ભાઈઓ બાપુ બસું ભરીને ભેટ્યા. અને હરભુજી રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરીને નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે કે આપણે બેને તો આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા, કહુંબો નથી પીધો, કહુંબો બનાય. એ વાતને આખી ઉડાડી દીધી, અને બે જણાએ કહુંબો પીધો. કહુંબો પીધા પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓની 3-4 વસ્તુ જે મૂકી હતી, એ હરભુજીને રામદેવજી બાપાએ આપી. એ કે આ લઈને તમે જાઓ. અને હરભુજી બાપુ ગામમાં ઘોડે ચડીને આવ્યા. ઈ ચોરે આખો ડાયરો બેઠો છે, બગાડ ધાટ કરતો ઘોડો બાપુ વિયો આવતો હતો, અને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આ ઘોડે ચડીને આવ્યો, હવે સાને શરમ નહીં આવતી હોય? અહીંયા હરભુજી આવીને ઉભા રહ્યા ને કે શું આ બધો ડાયરો બેઠો છે? એ કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે છે? રામદેવજી વિયાઈ ગયા 3 દી થયા, તને કે શરમ નથી આવતી? ઘોડા ઉપર બેહીને આવ્યો છે. હરભુજી દાંત મીઠા કાઢવા. કે પણ રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા. એ કે તો આ ગામ આખું ખોટું, તું સાચું. પછી ઓલી જે વસ્તુ આપી હતી, રતન કટોરો, અમલની ડાબલી, ગેડીઓ, બાપુ એ બધું બતાવ્યું, અને આમને શંકા જાગી. એ કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયા, હાલો કે ખોદવું છે. એ ગયા અને ખોદવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું હતું? હવે કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, પહેલું પીરાણું આપણું ગેબીનાથને પાળ્યા. અહીંયા બાપુ રામદેવજી બાપાની એવડી કૃપા છે આપણા કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં, કે કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનો નેજો ન ફરકતો હોય, કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, કોઈ ગામ એવું ન હોય કે રામદેવજી બાપાને માનતા ન હોય. એટલી કૃપા. અને અહીંયા બાપુ છે ને રણુજામ નો જેવે જોઈ આવજો, એમાં અત્યારે આવો ઉનાળાનો ટાઈમ છે ને, નકરી રેતી ઉડે, કાંઈ છે નહીં. ઠીક છે, જન્મ ભૂમકા છે, જવા જેવું આંટો મારો દેખા તો મારી આવજો, બાકી છે નહીં કઈ, બધું આય છે. બાકી રામદેવજી બાપાની જો વાત માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત.
અને પછી હરભુજીને ખરેખર ખબર પડી કે ખરેખર આ તો વયો ગયો તો મને મળવા આવ્યો. અને પછી બાપુ હરભુજી રોયો, એવો રોયો. પછી હરભુજી કહે છે કે મારા બાપ હવે તને મળવું હોય તો શું કરવું પડે? મને આવી ખબર નહોતી કે તે મને અંધારે રાખ્યો. ઈ કે ઈ હવે સમજ્યું પણ ઈ કે આજો આજ પાઠની પરંપરા છે એટલે તમને આ વાત કરી મેં. ઈ કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને સફેદ ધજા, લીલી ચડાવે છે પણ સંતો સફેદ કહે છે, ગમે એમ હોય, એ મને બહુ ખ્યાલ નથી, પણ સફેદ ધજાનું કીધું છે. થોડી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત કરી અને મારા નામના 5 ગાણા ગૌરાવજો. હું કોઈ પણ સ્વરૂપે આવીશ, બાકી હવે હું પ્રત્યક્ષ તમને નહીં મળું. તમને ભરોસો હોય કે ન હોય, મને ભરોસો છે કે એટલે ક્યાંક બેઠો હોય પાત પાકી છે. એટલા માટે બાપુ હરભુજી છેલ્લે રોય અને 1-2 કડી ગઈ લો. એટલે હરભુજી રોતો કહે છે, શું કહે છે? લીલુડે ચડીને રે એ જીવન માં તમે પધારજો રે જાઓ. લીલુડે ચડીને રે એ જીવન માં તમે પધારજો. હરે ના ચરણે રે એ જી હરભુજી તમારા ચરણે ભાઈ વાંસરા ઘોડલારે ચરણના રે એ દીકરા પીરના રે ઘોડલારે ચરણના રે એ દીકરા પી બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. રામદેવજી બાબાનો પાઠ છે એટલે ચોરવેરા રામટેકરીથી બાપુ પધાર્યા છે. રામદેવજી બાબાનું છે ને, હું તો જાહેરમાં કહું છું કે જીવતો જાગતો બાપુ જો દેવ હોય ને અટાણે, એક હનુમાનજી, એક માં મેલડી અને એક રામાબેર ભવાન નાળિયેર માનો બપોર ફડાકો કરે. જીવતો જાગતો. હું તો રામાપીરના મંડળના માણસો હોય ને એને હું સલામ કરું છું, તમે જે ભક્તિ કરો છો એ સારી છે, પણ રેણીએ રહેજો ને, આ બાપુ જે પસાડીને મારે ને, અને તમને જો વિશ્વાસ ન હોય ને તો બાપુ હું તમને બતાવું. તમે આવો મારી ભેગા. જે ચૂકી ગયા છે ને એની બાપુ જે દશા થઈ છે ને, હું તો ના પાડું છું કે જો તમારાથી રેણીએ ન રહેવાય તો એક બાજુ રહેવા દેજો. બાકી આ એટલું બધું હેલું નથી. બાકી તમે એની રેણીએ રહ્યો ને બાપુ, આ દુનિયામાં જો ટોચે ન પકડે તો રામદેવજીને કોઈ ઓળખે નહીં. હા, એની રેણીએ રહ્યો ને બાપુ, રામદેવજી બાપામાં કાંઈ ઘટે નહીં, લખી લેજો. પણ જ્યાં મંડળ છે ને ત્યાં લગભગ ઠેકાણે કમંડળ થઈ ગયા. કંઈક થોડું હરખું સારું ગાતા હોય તો એને પાવર આવે, કોઈક સારું પાત્ર જરાક ભજવતા હોય તો એમ કે આપણેથી ને જ આ હાલે છે. એટલે એવું નથી.
બધી એની દયા છે ત્યાં આ બધું હાલતું હોય. આમાં ખોટો વ્યાયામ રાખવાની કંઈ જરૂર નથી. એના નામના જે 5 નામ લેવાતા હોય એ આનંદ કરવાની વાત છે. બાકી રામદેવજી બાપાનું અત્યારે જે આપણે ખૂબ કૃપા એમ મને તેમ થાય કે જ્યાં રામદેવજી બાપાની ભક્તિ હોય ત્યાં ચારે હાથ એની માથે હોય 100%. એટલા માટે બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. હવે બાપુને વિનંતી કરું કે સરસ મજાની સંતવાણી લઈ અને ચોરવેરા રામટેકરીથી બાપુ પધાર્યા છે, સગરામ બાપુ. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો કે બાપુ પધારે, સગરામ બાપુ.